नमः सिद्धिभ्य ओम नमः सिद्धिभ्य ओम नमः सिद्धिभ्य ओम शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहनम्। सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथ नो આપણે સ્વાધ્યાય ચાલે છે। 46 નંબરની ગાથા ગઈ વખતે આપણે શરૂ કરી હતી, એનો ભાવાર્થ વાંચવાનો બાકી છે। 46 નંબરની ગાથામાં ફળ દ્રવ્યનો દોષ નથી બતાવ્યો, ફળ દ્રવ્યના અનુરાગમાં શું દોષ છે એ બતાવ્યો। જો ચિનાગમમાં વેદ જ્ઞાન બે પ્રકારે કરવામાં આવે, એક અસ્થિથી એક નાસ્તિથી। અસ્થિ નાસ્તિ દ્વારા એક પદાર્થની સિદ્ધિ થાય, આવું સમયસારની 201 202 નંબરની ગાથામાં લખેલું છે। તો અહીં આ જે સંસારમાં પરિભ્રમણ કરે છે, કર્મનો બંધ થાય છે, નવા નવા શરીર મળે છે, આ બધાનું કારણ શું કે અહીં બતાવ્યું છે પરદ્રવ્યમાં અનુરાગ, અને પરદ્રવ્યમાં ખાસ કરીને પૂદગલમાં અનુરાગ। કેમ એમ લખ્યું? કારણ કે ધર્મ અધર્મ આકાશ અને કાળ એ તો આ જીવને દેખાતા નથી, અને એના જીવનમાં જે રોજબરોજની જે ક્રિયા છે એમાં એનો કોઈ પાર્ટ પણ નથી, પણ મેઇન પૂદગલનો પાર્ટ છે। શરીર, સંયોગ, લાડીવાળી ગાડી, રૂપિયા પૈસા, આ બધું પૂદગલમાં આવી ગયું। એ બધું હો કોઈ પ્રોબ્લેમ નથી, ગે માત્ર છે, ભગવાનના જ્ઞાનમાં બધું ગે થાય છે, નો પ્રોબ્લેમ। પણ એમાં જે અનુરાગ, અને આ ગાથાનો આપણે એમ પણ અર્થ કરી શકીએ, જે પ્રવચન સાહેબની 39 40 41 42 ગાથામાં અર્થ કર્યો છે કે જ્ઞાન બંધનું કારણ નથી, પણ રાગ બંધનું કારણ છે। હરિયન ભગવાન લોકાલોકનું આખું જ્ઞાન કરે તો જ્ઞાન બંધનું કારણ નથી, આપણને ભ્રમ છે, અને બ્રહ્મમાં અજ્ઞાનથી આપણે બોલે જાણ્યા પછી અમને દુઃખ થાય। જેમ આપણે મંદિરમાં છીએ, પ્રવચનમાં છીએ, ઘરની બહાર છીએ, ઘરમાં કંઈ પણ થયું આપણને નોલેજમાં નથી તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ જ્યાં કોઈ મેસેજ આવ્યો વોટ્સઅપ ઉપર, કોઈનો ફોન આવ્યો કે તમારા ઘરમાં આમ થયું છે, કે તમારો છોકરાને તકલીફ થઈ છે, એક્સિડન્ટ થયું, ફલાણું દીકરો, કોઈ પણ માઠા સમાચાર, દુઃખના સમાચાર કે સારા સમાચાર એ તમને આવ્યા પછી તમને કાં તો સુખ થશે કાં તો દુઃખ થશે। ક્યારે થયું દુઃખ? જાણ્યા પહેલા કે જાણ્યા પછી? જાણ્યા પછી। જાણ્યા પછી એટલે જાણવાથી દુઃખ થયું કે ના? એમ નથી, જાણવાથી દુઃખ નથી થયું। જો જાણવાથી દુઃખ થયું હોય ને તો સૌથી પહેલા કેવડી ભગવાનને જાણ્યું, અને કેવડી ભગવાન તો એ ઘટના ઘટ્યા પહેલા જાણ્યું, વર્ષો પહેલા, પણ એમને દુઃખ થતું નથી। એટલે પ્રવચન સારની 39 40 41 42 43 આ બધી ગાથામાં લખ્યું છે જ્ઞાન બંધનું કારણ નથી, પણ રાગ બંધનું કારણ છે। આપણને મારો દીકરો, મારી દુકાન, મારા મકાન, મારા કપડાને આમ થયું, ત્યાં તમને સુખ દુઃખ થાય છે, અનુભવ। જે મારા પણ મમત્વનો ભાવ છે, એકત્વનો ભાવ છે પરમાં, એનાથી દુઃખ થાય, પરના જ્ઞાનથી દુઃખ થતું નથી। કેમ? એનું કારણ બહુ સરસ છે, કારણ જ્ઞાન સ્વભાવ છે, અને સ્વભાવ દુઃખનું કારણ ના હોય। શું કીધું? જ્ઞાન શું છે? આપણો સ્વભાવ છે,
અને સ્વભાવ કોઈ દિવસ દુઃખનું કારણ ના હોય. તો આપણે આ ગાથામાં જો 46 ગાથાનું હેડિંગ છે એ વાંચીને ફરીથી આપણે ગાથા જેટલી બાકી છે પૂરી કરીશું. હવે પરદ્રવ્યના અનુરાગમાં દોષ બતાવે છે. કાઢો તમે આ ગાથા 46 નંબરની ગાથા, એના ઉપરનું જે ઉપોદગાત છે એ આપણે વાંચીએ. હવે પરદ્રવ્યના અનુરાગમાં દોષ બતાવે છે. એટલે એનો અર્થ પરદ્રવ્યમાં દોષ નથી. આપણને ગુરુદેશે આ શીખવાડ્યું છે. એક વાક્ય બીજા આપીએ વાક્ય બનાવો અસ્તિ નાસ્તિ વાળા. પરદ્રવ્યના અનુરાગમાં દોષ બતાવ્યો છે, એનો અર્થ પરદ્રવ્યમાં દોષ નથી બતાવ્યો. નંબર 2, પરદ્રવ્યના જ્ઞાનમાં દોષ નથી બતાવ્યો. બરાબર. દોષ એમાં બતાવ્યો પરદ્રવ્યના અનુરાગમાં, એમાં મમતા, એમાં એના પ્રત્યેનું એટેચમેન્ટ, એમાં એકતા, મમતા, એકત્વ, મમત્વ, એમાં દોષ બતાવ્યો. તમને શરીર કાળું મળે એમાં દોષ નથી, શરીર સફેદ મળ્યું, ધોળું મળ્યું, એમાં દોષ નથી. પણ એમાં જે અનુરાગ, હું આવો, मैं सुखी, मैं दुखी, मैं रंग, मैं राव, मेरे धन गोधन प्रभाव, मेरे सुते में सबल दिन, बेरूप सुभग मूर्ख प्रवीण, આવો જે એમાં અનુરાગ શબ્દ આના ઉપર ભાર છે. અનુરાગ શેમાં? પરદ્રવ્યમાં. એટલે આનાથી 2 વાક્ય બન્યા ને. કયા 2 વાક્ય બન્યા? પરદ્રવ્ય મૂળ વાક્ય પરદ્રવ્યનો અનુરાગમાં દોષ બતાવ્યો. એનો અર્થ એ થયો વાક્ય નંબર 1 કે પરદ્રવ્યમાં દોષ નથી. નંબર 2, પરદ્રવ્યના જ્ઞાનમાં પણ દોષ નથી. કારણ કે સમયસારની 3જા નંબરની ગાથામાં તો કેટલી ગજબની વાત લે. જગતમાં બધી વસ્તુ સુંદર છે, એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. દરેક વસ્તુ, એક ગુલાબનું ફૂલ છે એ પણ સુંદર છે, અને જોડે કાંટો છે એ પણ સુંદર છે. કાળું શરીર પણ સુંદર છે, સફેદ પણ સુંદર છે, અરે વિષ્ટા પણ સુંદર છે. કેમ સુંદર છે? ત્યાં કારણ આપ્યું કે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપ છે, માટે સુંદર. એકત્વ ગત નિશ્ચય સમય સર્વત્ર સુંદર. ત્યાં સમય એટલે બધા દ્રવ્ય. ત્રીજી ગાથામાં સમય માને ક્ષય દ્રવ્ય, બીજી ગાથામાં સમય માને જીવ દ્રવ્ય. સમય સારની બીજી ગાથામાં સમયનો અર્થ જીવ દ્રવ્ય કર્યો, અને ત્રીજી ગાથામાં સમયનો અર્થ ક્ષય દ્રવ્ય કર્યા. તો જગતમાં કોઈ અસુંદર નામની વસ્તુ છે જ નહીં. કેમ? કારણ કે દરેક પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં રહેલું છે, માટે સુંદર સર્વત્ર. એ તમારા ત્યાં તમને ડાઇનિંગ ટેબલ રોટલી આવી ને, રોટલી દાજેલી હોય તો પણ સુંદર, કાચી હોય તો પણ સુંદર. હવે આવું તમે આ ગાથા તમારા મગજમાં હોય, 3જા નંબરની ગાથા, તમે જગતમાં કોઈ પણ વસ્તુમાં ગુસ્સો કરીને બતાવો, કશા કરીને બતાવો. કારણ કે કોઈ અસુંદર નામની વસ્તુ છે જ નહીં, બધી સુંદર છે. તો કોના પ્રત્યે રાગ કરું, કોના પ્રત્યે દ્વેષ? જ્યાં જેમ આવે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ સમાન. કોની સાથે રાગ કરો, કોની સાથે દ્વેષ કરો? કોઈની જોડે નહીં. જ્યાં જોવું ત્યાં સર્વ જીવ છે શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. કોની સાથે રાગ, કોની સાથે દ્વેષ? એમ જગતમાં દરેક પદાર્થ સુંદર છે, પોતપોતાનામાં મસ્ત છે. તો કોના પ્રત્યે દ્વેષ કરું, કોના પ્રત્યે રાગ કરું? અહીં તો રાગ દ્વેષની વાત નહીં, પરનો રાગ, પરમાં રાગ કર્યો એ પણ દોષનું કારણ છે, અને પરમાં દ્વેષ કર્યો એ પણ દોષનું કારણ છે. પરદ્રવ્ય રાગ દોષનું કારણ નથી, શરીર રાગ દ્વેષનું કારણ નથી. એના પ્રત્યેનો એટેચમેન્ટ, અને એના પ્રત્યેનો એટેચમેન્ટ ક્યારે થાય? કે પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા છે, ધ્રુવ પ્રાણ પરમાત્મા જ્ઞાયક ભાવ છે, એમ ભૂલી ગયો ને ત્યારે પરમાં ગયો. જે શ્રીમદજી કૃપાળુ દેવે લખ્યું કે આ જીવની ભૂલ કેટલી, કે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું. શરૂઆત અહીંથી જે પોતાને ભૂલ્યો ને, બહાર હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું, તમે બહાર ગમે તેટલો વરસાદ આવતો હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, ઘરની બહાર નીકળો તો પ્રોબ્લેમ ને. પલડો ક્યારે? તમે ઘરની બહાર નીકળો તો. ઘરની બહાર ના નીકળો તો ક્યાંથી પલડો તમે? એમ પોતાના સ્વભાવમાં જ રહે તો કોઈ તકલીફ નથી, આનંદ છે એને.
પણ પોતે હું ચૈતન્ય ધ્રુવ તત્વ એકલો જાણનારનો પિંડ છું, જ્ઞાન ઘન છું, એ ભૂલી ગયો અને ત્યાં પરમાં એકતા કરી, બસ એનો દોષ બતાવે છે. તો અહીં પ્રશ્ન થાય કે પરમાં અમે એકતા, શરીરને એક પોતાનું માનીએ, રૂપિયાને મારા છે ને મારા માન, તેમાં શું તકલીફ? તમને શું તકલીફ? હું પારકા શરીરને પોતાનું માનતો હું તો તકલીફ, પારકા રૂપિયાને બીજાના રૂપિયાને મારા રૂપિયા કહેતો તો તકલીફ, મારા પોતાના કમાયેલા મારા નામના છે ને મારા માન, એમાં શું દોષ છે? પ્રશ્નો થાય ને આપણને. મારી માલિકીના રૂપિયા છે, મારા નામની જે ગાડી છે એને હું મારી માનું, તેમાં શું દોષ? બીજાની પરાઈ ગાડી, ભાડાની ગાડી લીધી હોય કિરાયા ઉપર અને એને પોતાની માની ના ભાઈ તો એ ચોટ છે, ખોટું બોલે તો. મારી પોતાની છે, એમાં શું દોષ છે? એ આ ગાથા બતાવે છે. બરાબર. આ ગાથા એ બતાવે છે કે આ જીવ પરમાં જે અહમ મમતા કરે, અહંકાર કરે, એ કારણ કે એને દેખાય એ પૂતગલ જ. ધર્મ દેખાતું નથી, દ્રવ્ય અધર્મ દ્રવ્ય દેખાતું નથી, કાલ દેખાતું, આકાશ પણ દેખાતું નથી. એ તો આપણે શાસ્ત્રના આધારે એની સત્તાનો સ્વીકાર કરીએ છીએ. આપણને સામે દ્રષ્ટિગોચર ઇન્દ્રિય, કારણ કે અને એનું પણ કારણ છે, આપણને ઇન્દ્રિય જ્ઞાન છે, છદ્મસને ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય રૂપી પદાર્થ જ છે, અરૂપી પદાર્થ નથી. મોક્ષમાં પ્રકાશકના ચોથા અધિકારમાં જ્યાં જીવ અજીવ તત્વનું અન્યથા સ્વરૂપનું વિશ્લેષણ કર્યું, લગભગ 1.5 પાનાનો વિષય છે, એનો અંતિમ પેરેગ્રાફમાં લખ્યું છે આ જીવને અનાદિથી ઇન્દ્રિય જ્ઞાન છે અને ઇન્દ્રિય જ્ઞાન રૂપી પદાર્થને જાણે છે અને આત્મા અરૂપી છે, એ જાણવામાં આવ્યું નથી. અને જીવનો સ્વભાવ છે ક્યાંક ને ક્યાંક અહમ કરે જ કરે. હવે જીવ જાણવામાં આવ્યું નહીં, આત્માને દેખાયું નહીં, આત્મામાં અહમ કર્યું નહીં, અને શરીર દેખાયું, રૂપિયા દેખાયા, પૈસા દેખાયા, પૂતગલ દેખાયું, પૂતગલમાં અહમ પણ કરી લીધું. હવે અહીં કે પૂતગલમાં અહમ કરીએ શું વાંધો છે? અત્યારે તમે હું અહીં મને બેઠો, તમે ત્યાં બેઠા છો, તમે તમારા શરીરને પોતાનું માનો છો, રૂપિયાને પોતાનું, તમારું મકાન જે છે એને પોતાનું માનો, તમારું જે વૈભવ છે એને પોતાનું માનો. અત્યારે તમને શું તકલીફ છે? મારો એમ પ્રશ્ન છે, તમને શું તકલીફ છે? તકલીફ અત્યારે તો નથી, પણ બધું જશે ત્યારે બહુ તકલીફ પડશે. કારણ કે પોતાનું માન્યું છે, પોતાનું માયનો ઈ તકલીફ. જો પોતાનું માન્યું છે તકલીફ છે, મિથ્યાત્વ છે, ફલાણું છે, નહીં ઠીક, શું કહેવાય, કર્મ બંધાશે, આ બંધા તે બંધાશે. આપણને બધું શાસ્ત્રના આધારે દુઃખ તો બોલીએ છીએ, પણ આપણને ફિલિંગમાં લાગે દુઃખ? નથી લાગતું. નથી લાગતું. અહીં એ બતાવવું છે, કારણ કે તું શરીરને પોતાનું માની, તને શરીર મળ્યા જ કરશે. સંયોગને પોતાના સંયોગ મળ્યા જ કરશે. અસંયોગી ભાવને આત્મા લીધો, એને ગ્રહણ કર્યો, તને અસંયોગી તત્વ મળશે. સિદ્ધ પરમાત્માને ગ્રહણ કર્યા, સિદ્ધ પરમ દશા મળશે, અને સંયોગને ગ્રહણ કર્યા, સંયોગ મળશે. તારી ચોઈસ છે. જો ગુરુદેવના પ્રવચન છે આમાં, હું તમને કહું, એક પેજ નંબર, બહુ સરસ વાત લીધી ગુરુદેવશ્રીએ. બીજા નંબરનો ભાગ છે, એમાં પેજ નંબર છે 332. મળશે? હાજી. એમાં નિમિત્ત આને તો થયું નથી, પણ પેલો થાય તે કાળે આ નિમિત્ત થાય, એની વાતો પણ નહીં કરતા. મારે એમ કેવું છે, અરે બાપુ, માર્ગ શું તેની ખબર નથી. રતિભાઈ, વિતરાગના માણેક ચોકમાં વિતરાગતા વેચાય. વાહ! શાક માર્કેટમાં શાક વેચાય, દવાની દુકાનમાં દવા વેચાય, કાપડની દુકાનમાં કાપડ વેચાય. આ ભગવાનનો દરબાર વિતરાગતાનો ચોક છે, એમાં વિતરાગતા વેચાય. તે હિતકર છે, એક જ હિતકર છે. ભગવાન આત્મા પોતાનું સ્વમણ છોડીને, હવે જોજો,
જેટલા રાગાદિ છે એમાં ઠીક છે, બીજા એમ માને તે ઠીક કરે છે, તે બધા પૂદગલની સમીપ પડ્યા છે. મારે આ લાઈન તમને હાઇલાઇટ કરવી છે. ગુરુદેવની શૈલી જુઓ, મૂળ ગાથામાં તો પૂદગલને અભિનંદન કરે છે અને પૂદગલની પ્રાપ્તિ છે. અભિનંદે અજ્ઞાની જે પૂદગલને નિજ માન, ચહુગતિમાં નિજ સંગને તજેને પૂદગલ માન. જે પૂદગલનો પ્રેમ સંગતિ કરે છે ને પૂદગલ મળશે. હવે ગુરુદેવશ્રીને અધ્યાત્મમાં જે રાગને પણ પૂદગલ કીધો છે, અધ્યાત્મમાં રાગને પણ પૂદગલ કીધો છે. અને એના કારણ શું આપે છે ગુરુદેવશ્રી? પૂદગલના નિમિત્તે થાય છે માટે પૂદગલ, એનાથી પૂદગલ બંધાય છે માટે પૂદગલ, એના ફળમાં પૂદગલ મળે છે માટે પૂદગલ, અને એમાં જ્ઞાન ચેતનાનો અભાવ છે માટે પૂદગલ. 4 રીઝન આપે છે ગુરુદેવ. કારણ કે કર્મના ઉદયપૂર્વક થાય એ પણ પૂદગલ, કર્મનો જે કર્મ છે જ્ઞાન શું કહેવાય કર્મનો વગણા એ પણ પૂદગલ, પૂદગલના લક્ષ્ય થાય છે માટે પૂદગલ, સામે જેને જોઈને રાગ કરે છે એ વસ્તુ પણ પૂદગલ, એ રાગના નિમિત્તે કર્મ બંધાય એ પણ પૂદગલ, એ કર્મના ફળમાં જે સંયોગ મળે એ પણ પૂદગલ, અને ગજબની વાત કે એ રાગમાં જ્ઞાનનો અંશ નથી, ચેતના નથી માટે પૂદગલ. એટલે જ્યાં જ્યાં પૂદગલ શબ્દ આવે ગુરુદેવ સીધી રાગ ઉપરની વાત કરશે, તમે જોઈ લેજો ગમે ત્યારે. કારણ કે અધ્યાત્મમાં રાગને પૂદગલ કહેવામાં આવે છે. જ્ઞાન ગોષ્ઠીમાં આવો પ્રશ્ન પણ કર્યો ગુરુદેવશ્રીને કે ભાઈ જેમ જીવ અને આત્મા અને શરીર વચ્ચે કયો અભાવ? અત્યંત અભાવ. પૂદગલ વચ્ચે કયો અભાવ? બે પૂદગલ પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ છે ને. તો જ્ઞાન અને રાગ વચ્ચે કયો અભાવ? આવો પ્રશ્ન જ્ઞાન ગોષ્ઠીમાં ગુરુદેવશ્રીને કર્યો છે કે આત્મા, પેલા એટલું જ ખબર છે ને, 2 દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ હોય. હાજી. પૂદગલ દ્રવ્યની 2 પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ, બરાબર. અને દરેક દ્રવ્યમાં પૂર્વ ઉત્તરની પર્યાયમાં પ્રાગ ભાવને પ્રદોષ અભાવ લાગે, બરાબર. પૂર્વની પર્યાય વર્તમાનમાં ભાવ અને ભાવિની પર્યાય વર્તમાનનો ભાવ એ પ્રાગ ભાવને પ્રદોષ અભાવ કહેવાય. હવે જેમ આ ટકીઓ છે ને આ ટકીઓ, એ 2 વચ્ચે કયો ભાવ? કે અન્યોન્ય ભાવ. કારણ કે આ સ્કંદ પર્યાય છે ને આપણો પર્યાય છે, એ 2 વચ્ચે અભાવ અન્યોન્ય અભાવ કહેવાય. પરમાણુ વચ્ચે જે અભાવ છે એ અત્યંત અભાવ, કારણ કે 2 દ્રવ્ય થઈ ગયા, અત્યંત અભાવ. આત્મા અને શરીર તો એક જડ છે એક ચેતન છે, તેમાં અત્યંત અભાવ કહેવામાં આવે છે, બરાબર. 2 દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ આવે. તો ત્યાં પ્રશ્ન કર્યો કે જીવ રાગ તો જીવની પર્યાયમાં થાય છે, તો રાગ અને જ્ઞાન વચ્ચે કયો અભાવ? તો ગુરુદેવ કે અત્યંત અભાવ. કેમ? કે અધ્યાત્મમાં રાગને પૂદગલ કહેવાય છે અને પૂદગલ અને આત્મા વચ્ચે અત્યંત અભાવ. બરાબર. ખ્યાલ આવે છે ને? તો અહીં લખ્યું ને ગુરુદેવશ્રી કે આત્માનું સ્વરૂપ છોડી રાગાદી એમાં ઠીક છે, બીજા માને ઠીક છે, આ બધા પૂદગલની સમીપમાં પડ્યા છે. એટલે શું કહેવા માંગે છે કે આ શરીરને પોતાનું માને એ તો પૂદગલની સમીપમાં પડ્યા છે, સંયોગને પોતાના માને એ તો પૂદગલની સમીપ પડ્યા છે, આ બહારના વૈભવથી પોતાને મોટો માને એ તો પૂદગલના સમીપ પડ્યા છે. પણ જે રાગમાં એકતા કરે, રાગમાં ઠીક છે માને છે, એ પણ પૂદગલની સમીપ પડ્યા છે. અને બંને રાગ લઈ લો, આમાં અશુભ અને શુભ, જે પાપમાં મજા છે પડ્યા છે એ પણ પૂદગલમાં પડ્યા છે. અને ભગવાનની ભક્તિ, પૂજા, સ્વાધ્યાયના પરિણામ, મજા આવી ગઈ. આ વખતે શિબિરમાં મજા આવી ગઈ, ગુરુજીના પ્રવચનમાં મજા આવી ગઈ, એવું બોલવું અલગ, પણ જે મજા આવી ને તો રાગ ભાવ છે. તમને પ્રવચન સારું લાગ્યું, ભગવાન સારા લાગ્યા, ભક્તિ સારી લાગી, એ તો રાગ ભાવ છે. તમને રાગમાં સારું લાગ્યું તો પૂદગલની મજા છે, પૂદગલની સમીપ પડ્યા છે. છે ને ગજબ. હવે જો એનાથી આગળ વાંચીએ, તે બધા પૂદગલની સમીપ પડ્યા છે, તેની 4 ગતિ નજીકમાં નહીં છૂટે. તેની 4 એટલે એનું હજી મોક્ષ થવો બહુ દૂર છે. હમણાં એના લક્ષણ સારા દેખાતા નથી. આત્મા ગમ્યું તો નજીકમાં મોક્ષ છે, પણ આત્મા નથી ગમ્યું અને રાગ ગમ્યો, શરીર ગમ્યું, તો એનો મોક્ષ નજીકમાં નથી. હમણાં એની ગતિ સુધરવાની નથી. બરાબર. આપણે આ તો જો આ બધી આ ગાથાઓ છે ને આત્મ અવલોકનની ગાથાઓ. આપણે આપણા પરિણામ અવલોકન જાતે કરવાનું.
આપણે ક્યાં ઉભા છે? પેલું અત્યારે છે ને તમારા મોબાઈલમાં પેલું જીપીએસ કહેવાય ને, તમને હાજી ગૂગલ વાળા રસ્તો ગૂગલ બતાવે મેપ તમને. યા હા, મેપ બતાવે ને, પણ એમાં તમે ક્યાં ઉભા છો ડેસ્ટિનેશન બતાવવું પડે ને. હાજી તમારું લોકેશન તમે લાઈવ ક્યાં છો, તો ત્યાંથી ફલાણી જગ્યાએ તમારે જવું હોય, મને ત્યાંના તો ગામના નામ આવડતા નથી. તમે એક અમારી મહાવીનગર સોસાયટીમાં છે અને અહીંથી મારે અમદાવાદમાં મણિનગર જવું છે, તો હું કઈ જગ્યાએ ત્યાંથી મહાવીનગર થી મણિનગર રસ્તો બતાવશે ને, તો હાજી મહાવીનગર બંને તમારા લોકેશન અંદર નાખવા પડે. હાજી એક તમે ક્યાં છો એ અને ક્યાં જવું છે તે. આપણું લોકેશન નક્કી, તમે તો નક્કી મારે મોક્ષમાં જવું છે, પણ તમે વર્તમાનમાં ક્યાં ઉભા છો? એ અહીં બતાવે વર્તમાનમાં એટલે મનુષ્ય ભવ નહીં, તમારા પરિણામ વર્તમાનમાં કેવા ચાલે છે એ આત્માવલોકન કરવાની ગાથા છે. ગાથા ખાલી રટી યાદ કરી લેવી, ગોખી કાઢવી, ગોખવી સારી વસ્તુ છે, પણ એટલા માત્ર જ નહીં, પોતે અવલોકન કરો કે મારું વર્તમાનમાં સમય સમય ઉદ્ગલ સાથે અટેચમેન્ટ કેવી રીતે થાય છે. બરાબર અને એમાં ચાર ગતિ નજીકમાં નહીં છૂટે. ભલે તું મુમુક્ષુ કેવડાય, ભલે તું જય ગુરુદેવ બોલતો હોય, પણ તને રાગમાં પ્રેમ છે, શરીરમાં પ્રેમ છે, સંયોગમાં પ્રેમ છે, છોકરા કુટુંબ પરિવારમાં પ્રેમ છે, હજી એક કુટુંબના કાદવમાં તારે નીકળવું નથી, તારી ચાર ગતિ જલ્દી નહીં છૂટે. તારો મોક્ષ નજીકમાં નથી. એટલા માટે ત્યાં અમારા ત્યાં સાંજે અમારા સાંજના પ્રવચનમાં પ્રવચન સારજી ચાલે છે, અને એમાં ચરણાની સૂચક ચુલિકા અધિકાર શરૂ કર્યો છે અઠવાડિયાથી. એમાં પહેલી જ ગાથા મંગલાચરણની ગાથા છે, કુંદકુંદ સ્વામીની લખેલી છે. શું ગજબ લખ્યું છે 201 ગાથામાં. એવમ પણમીય સિદ્ધે ચિણવર વસહે પૂણો પૂણો સમણે પડિવજ્જદુ સામન્નમ જદ ઇચ્છદે દુઃખ પરિમોક્ષમ. વાહ! જદી ઈચ્છતે દુઃખ પરિમોક્ષમ, ચારે જો સર્વ દુઃખથી સર્વ પ્રકારે મુક્ત થવું હોય, છૂટવું હોય તોની વાત છે. હજી રખડવું હોય સંસારમાં, હજી તારે કુટુંબના એ જ મજૂરી કરવી હોય, એ જ ઘોડાગાડી કરવી હોય, એ જ ઘાંચીના બળદને જેમ તારે કૂટાવવું હોય, એના માટે વાત નથી. જો કેટલી સરસ ગાથા કાઢીને તમે. હાજી તમે પણ બોલો સાથે, મને તો યાદ છે. એવમ પણનીય સિદ્ધે જીણવર વસહે પૂણો પૂણો સમણે પડિવજ્જદુ સામન્નમ જદિ ઇચ્છતિ દુઃખ પરિમોક્ષમ. પડિવજ્જદુ સામન્નમ, તું સામાન્ય મુનિધર્મને અંગીકાર કર. હવે ક્યાં સુધી ઘરમાં બધું આ ચલાવીશ? કાદવના કીચડમાં ક્યાં સુધી પડ્યો તું? હવે તને થાક નથી, પરિભ્રમણનો થાક નથી લાગ્યો હજુ? આ શરીરને પોતાનું માની માની ભવ નિગુદમાં ગયો, ત્યાં નવા નવા શરીર દર વખતે મળ્યા, થાક નથી લાગ્યો તને? તારે છૂટવું નથી જન્મ મરણના ત્રાસથી? છૂટવું હોય તો પડિવજ્જદુ સામન્નમ. ખ્યાલ આવ્યો ને? ગજબની ગાથા છે. આ તો થોડી યાદ આવી ગઈ એટલે મેં તમને યાદ કરાવી. બહુ સરસ. ત્યાં હા, બહુ, અરે આ તો ગાથા બહુ સરસ ગાથા છે. પડિવજ્જદુ સામન્નમ, તારે એક ભવના દુઃખથી નથી લખ્યું, દુઃખ પરિમોક્ષમ લખ્યું છે. પરિમોક્ષમ એટલે સર્વ પ્રકારના દુઃખથી છૂટવું હોય તો. અહીં તો તને ત્રાસ થશે, તું આપઘાત કરી દઈશ, ઝેર ખાઈ લઈશ, તો એક ભાવનું તને દુઃખ છૂટશે, એ પણ તારી માન્યતા પ્રમાણે. પણ કર્મ નહીં છૂટે, બીજા ભાવમાં જોડે જોડે આવશે. એક તું દવા લઈશ, વર્તમાન તને પ્રોબ્લેમ થયો, દવા લઈશ તો તને એ ખાલી એ 2-3 દિવસના 5 દિવસના રોગથી મુક્તિ થઈશ, પણ મોટા રોગથી તું સર્વ પ્રકારે મુક્ત નહીં થઈ જઈશ. બરાબર એ જ કરવાનું છે. તારે શું લખ્યું છે? પડિવજ્જદુ સામન્નમ જદિ ઇચ્છતિ દુઃખ પરિમોક્ષમ. તારે આ સંસાર ચક્રના પાશમાંથી છૂટવું હોય તો. નથી આપણે પેલા ગામડામાં કહેતા વાણિયાના ત્યાં પેલો પટેલ જાય, ગામડા વાળો, વ્યાજે પૈસા લેવા. હવે જે વ્યાજે લાવે ને, એ વાણિયાના વ્યાજના ચક્કરમાંથી કોઈ છૂટી ના શકે. વિચારો, ચક્રવર્તી વ્યાજમાં એમાં ત્યાં ફસાતો રહે. એમ આપણે પણ એ ચક્રવર્તી, એ છોકરા, એ જ કુટુંબ, એ જ પરિવાર, ને એમાં ગુરુદેવ સર મારે કાલે જ પ્રવચનમાં એક આવ્યું
17મી વખતના પ્રવચન જે હું લખું છું ને પરદેશીના સમયસાર રહસ્ય 9મો ભાગ, એમાં બહુ સરસ વાત આવી. ઘાંચીનો બળદ હોય ને એ તમને ઘાંચી તો ખબર છે ને, ગાણી તો એ આ તેલ કાઢે આ એને આ તેલ કાઢે. હવે એમાં શું હોય, વચ્ચેના ભાગમાં એ તેલનો કુંડી હોય, એમાં હા. તેલ હોય અને એના ઉપર લાકડું હોય. હવે એ લાકડું પેલા બળદના ગળે બાંધેલું હોય અને બળદ ગોળ ગોળ ફરે એટલે એમાં જે પીસાય એનું તેલ નીકળે. બરાબર. એ બળદના આંખના ઉપર પડદો બાંધેલો હોય, આમ પડદો મૂકી દે એટલે એના કારણ છે કે એને ચક્કર ના આવે, ગોળ ગોળ ફરે ને જલ્દી જલ્દી. એટલે તો એને તો એમ થાય કે હું આ સવારથી 3 કલાક કેટલું ચાલ્યો અને જયારે આંખ ખોલે ને ત્યાંનો ત્યાં ઉભો છે. એમ આપણે કાં તો પાપના ચક્કરમાં એટલું ફર્યા, દુકાન કરી, વેપાર કર્યો, ધંધો કર્યો, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, છોકરા મોટા કર્યા, એમને ઠેકાણે પાડ્યા, આ બધું પાપમાં કે ત્યાં જ ઉભો છે પહેલા ગુણસ્થાનમાં. અને પછી એમાંથી પ્રવચન સાંભળું છું, ભગવાનની ભક્તિ કરું, પૂજા કરું, સ્વાધ્યાય કરું, આ કરું, તે કરું, એ રાગના ચક્કરમાં ત્યાંનો ત્યાં જ ઉભો છું, ઘાંચીના બળદની જેમ. આપણે આપણા પરિણામોલોકન કરવાના છે. જે બેન લખ્યું વચનામૃતમાં, આ તો સંસારથી ખરેખરો થાકેલો એના માટેની વાત છે. બરાબર. ટેમ્પરરી થાક નહીં. ટેમ્પરરી થાક એટલે કઈ ઘરમાં અનિષ્ટ થઈ ગયો, વૈરાગ આવી જાય, કંઈક લોસ થઈ ગયો તો પાછો વૈરાગ આવી જાય, થાક લાગી ગયો તો સંસારમાં કશું નથી, તો સંસાર અસાર છે, એવું નહીં. ખરેખરો થાક. અને એમની ભાષામાં કહું ને, આંતરડીમાંથી એને આવવું જોઈએ, ઊંડી આંતરડામાંથી મારે ભવ કર્મ, એના માટેની ગાથા. પરિબદ્ધતુ સામંડમ યદિ ઈચ્છિત દુઃખ પરમુક્તમ. તારે દુઃખથી પરિમુક્ત થવું હોય. ખ્યાલ આવ્યો ને? મેં એમાં એક બહુ સરસ વાત કરી હતી કે આ ગાથામાં એ કહું, આપણી જાતને હું પોતે સંસારમાં દુઃખી લાગવો જોઈએ અને સંસારમાં સામે મુનિરાજ તેને સુખી દેખાવા જોઈએ. મુનિ સકલ વ્રતિ બળ ભાગી, ભવ ભોગંતે વૈરાગી. એ જ્ઞાની ધર્માત્મા તને સુખી દેખાવો જોઈએ અને પોતાની જાતમાં પોતે તને દુઃખી દેખાવો જોઈએ, ત્યારે કામ થાય. પણ આપણને એ જે મુનિરાજ બિચારા દેખાય અને આપણે બિચારા આપણે છીએ, મુનિરાજ બિચારા દેખાય અને સુખી મુનિરાજ છે અને સુખી આપણે દેખાઈએ છીએ. આ ચશ્મા ઊંધા છે. આપણે તો ગુરુદેવસિંહની ભાષામાં પરિવારની મજૂરીમાં પડ્યા છીએ. અને ગુરુદેવસિંહ કહેતા હતા મોટો મજૂર છે, પેલો મજૂર તો 8 કલાક. તમારે ત્યાં અમેરિકામાં કેટલા કલાકનું હોય સર્વિસ? 8 કલાકની હોય, પણ ઘણા જણા વધારે બી કામ કરતા હોય ગધેડાની. અરે કોઈ 8 કરે, કોઈ 12 કરે, પણ 12 કલાકે સુઈ તો જાય ને ઘેર આવીને. ઓવર ટાઈમ 2-4 કલાક કરે, ઘરે આવીને શાંતિ સુઈ જાય. આ તો પરિવારનો મજૂરીઓ, મોટો મજૂરી 24 કલાકનો મજૂરીઓ છે. અને પોતાને માને અમે સુખી છીએ. દુઃખના દળના ઢગલા ઉપર બેઠો છે અને કહે છે હું સુખી છું. એવી દશા છે. બરાબર. પેલા કયા પ્રદેશોમાં પેલો જ્વાલામુખી ફાટે છે ને? કયા પ્રદેશોમાં જ્વાલામુખી ફાટે છે? આઇસલેન્ડમાં. જ્યાં ફાટતો હોય, આઇલેન્ડમાં હમણાં ફાટેલો છે. હા, હમણાં ફાટ્યો, કઈક ખ્યાલ નથી. હવે એ ડુંગરા એટલે એ બારૂદના ડુંગરા ઉપર બેઠો હોય, જ્યાં બેઠો હોય, તો એના ડુંગરા ઉપર બેઠો હોય અને પાછું સુખી માને, એવી દશા આપણી છે. બહુ સરસ. અનેક પ્રકારના દુઃખથી પીડિત છીએ. મોક્ષમાં પ્રકાશકનો પહેલો અધિકાર અને એમાં 22 નંબરનું પાનું છે. શું ગજબ લખ્યું છે! કાળો તમારે નીકળે ને, મોક્ષમાં પ્રકાશક 22 અથવા 23 છે. હું જોઈને કહું તમને. એકવીસ નંબરનું પાનું, 21 નંબરનું. મોક્ષમાં પ્રકાશક ગુજરાતી 21 નંબરનું પાન. 21.
એક મિનિટ કાઢું છું. આ 23 નંબરનું પાનું કાઢી દઉં, એના 2 પાના આગળ પહેલા. હાજી 21 નંબરનો યા. હા, બસ. જો આ સંસાર રૂપી અટવીમાં સમસ્ત જીવો કર્મ નિમિત્તથી ઉત્પન્ન નાના પ્રકારના દુઃખોથી શું લખ્યું છે? પીડાઈ પીડિત થઈ રહ્યા રહ્યા છે. પીડિત થઈ રહ્યા છે. આ છે. પીડિત એટલે શું હશે? પીડિત કોને કહેવાય? દુખી દુખી એ તો આપણે દુઃખ એને દુઃખ તો લખ્યું તરફડી- છે. પીડા પામે તે તરફડી રહ્યા છે. જેને પીડા થઈ રહી છે એ પીડિત. જો વર્તમાનમાં દુઃખી છે. વર્તમાનમાં દુઃખી, પણ દુઃખ જો દુઃખ અલગ અને દુઃખથી પીડિત અલગ. એટલે દુઃખ થાય પણ દુઃખો- ખબર નથી એમ કહેવાય. ના ના, દુઃખોથી પીડિત એટલે મહાભયંકર દુઃખના દાવામાં પડેલો છે. અચ્છા. એને ગુરુદેવસિંહના દ્રષ્ટાંતથી કહું ને, ગુરુદેવસિંહ દ્રષ્ટાંત આપતા લાઠીની દીકરી, 18 વર્ષની દીકરી, 2 વર્ષનું પરણેતર, એના પતિને બીજવાર હતી, અને એ છોકરીને આખા શરીરે શીતળા. શીતળા નીકળ્યા, બરાબર ને? દાણે દાણે શીતળાને દાણા ઈયળો નીકળી, ઈયળો ફૂટી, અને એ ઈયળો અંદર બટકા ભરે, અંદરની ચામડી તો કોમળ હોય, એ બટકા ભરે, અને એની માતા, આ ગુરુદેવસિંહની ભાષા છે, એની માતાએ નાની પતલી રૂની રજઈમાં એને સુવાડી. એ છોકરી આમ પડખું ફેરવે ને તો સેંકડો ઈયળો પડે નીચે બહાર, અને અંદર બટકા ભરે. અને એ વખતે છોકરી છોડી કે હે બા, મેં આ ભાવમાં તો એવા કોઈ પાપ કર્યા નહીં, મને આવું દુઃખ કેમ આવ્યું? એ જે દુઃખ હોય આખા શરીરમાં હજારો ઈયળ ડંખ મારતા હોય ને, એને કહેવાય પીડિત દુઃખથી. તરફડી કહેવાય ને, તરફડી રહ્યા છે. હા, તરફડી રહ્યો છે દુઃખથી. આમ કોઈ નથી, કોઈના આપણે ત્યાં બીમાર હોય, કેન્સર લાસ્ટ સ્ટેજ નો હોય. મારે એક મિત્ર છે, એ તો શાંત થઈ ગયો 5 વર્ષ પહેલા. એને આખું મોઢું આખું જડબું કાઢી નાખ્યું કેન્સરમાં, અને એમાંથી જડબામાંથી આમ લોહી અને પરુ ટપકે. જોવા જઈએ તો આપણે જોવાય નહીં, બરાબર? અને એટલો એ દુઃખી થાય. ઘરમાં આપણે આવીએ ને ખબર જોઈને, તો પૂછે એમને કેમ છે, તો આપણે શું કહીએ? પીડાય છે. બિચારો બહુ પીડાય છે. આમ બોલીએ છીએ ને આપણે, બિચારો બહુ હાજી. પીડાય છે. અને પાછું એમ પણ હવે બિચારો છૂટે તો સારું, આપણે એમ કહીએ પાછું. આને કહેવાય પીડિત. હવે આ બીજા કોઈ એ કેન્સર વાળા નથી બતાવો, એ પેલી લાઠીની છોકરી નથી બતાવું, આપણે બધા જીવો લખ્યું છે, સમસ્ત જીવો. વાંચો ફરીથી, આ સંસાર અટવીમાં સમસ્ત જીવો બધા આવી ગયા, આપણે આવી ગયા આમાં. સંસાર કર્મના નિમિત્તે અનેક પ્રકારના નાના પ્રકારના દુઃખોથી પીડિત થઈ રહ્યા છે, દુઃખી થઈ. અને અટવી લખી, સંસાર અટવી. અટવી કોને કહેવાય? કે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો ના મળે. એવું ઘોર વન જંગલ હોય, ચારે બાજુ ઝાડી હોય, અંધારું હોય, બહાર જવાનો એને રસ્તો કઈ બાજુ નીકળવું બહાર ખબર ના પડે, એને અટવી કહેવાય. આપણે એમાં છીએ એમ કેવું. ખ્યાલ આવે છે ને? અને એનું આ જે ગાથામાં કારણ છે કે બસ એ રાગમાં એકતા. મૂળ આપણું ગાથાનું હેડિંગ શું હતું? ભૂલી ગયા પાછું તમે? અનુરાગ. હા, શાબાશ શાબાશ, બહુ સરસ. પરદ્રવ્યમાં અનુરાગ. હવે પરદ્રવ્યમાં રાગનો રાગ અલગ વસ્તુ છે, પણ રાગની સાથે એટેચમેન્ટ. અભિનંદન. ખ્યાલ આવ્યો ને? અભિનંદે અજ્ઞાની, જે ઉદ્ગલને એ રાગનું અભિનંદન કરે. કરવું જોઈએ આત્માનું અભિનંદન, કર્યું છે પરનું અભિનંદન, રાગનું અભિનંદન, શરીરનું અભિનંદન, સંયોગોનું અભિનંદન. એ જ બધું મળશે, દુઃખ જ મળશે. દુઃખના અભિનંદનમાં દુઃખ મળશે. રાગ પોતે દુઃખરૂપ છે, તો દુઃખના અભિનંદન દુઃખ મળશે. આત્મા સુખરૂપ છે, આત્માનું અભિનંદન કરે તો તને સુખ મળશે. ચોઈસ ઇઝ યોર, તારી ચોઈસ છે. ત્યાં પંચમેરુ વિધાનમાં લખ્યું છે, દોનો ही मार्ग उपस्थित है, केवल एक को चुनना होगा. બંને માર્ગ છે, એક મોક્ષ માર્ગ અને એક સંસાર માર્ગ. રાગનું અભિનંદન, ઉદ્ગલનું અભિનંદન સંસાર, આત્માનું અભિનંદન સુખ અને મોક્ષ. તારે જે કરવું એ નક્કી કરતો. ખ્યાલ આવે છે ને? આવી જાઓ 46 નંબરની ગાથામાં ફરીથી.
હવે પરદ્રવ્યમાં ના અનુરાગ, મારે આ શબ્દ તો હાઇલાઇટ કરવો છે. અનુરાગમાં દોષ બતાવે છે. એમાંથી બે વાક્ય આપણે કાઢ્યા. કયા બે વાક્ય બોલશો કલાબેન? આજે પરદ્રવ્યમાં દોષ નથી અને પરદ્રવ્યના જ્ઞાનમાં દોષ નથી. હા, એટલે જ્ઞાનમાં પણ દોષ. આ બધું જો આપણે જાણીએ ને તો તકલીફ, ના જાણીએ તો વાંધો નહીં. એ તો તું તારા જાતને તું જડ બનવા માંગે છે. પરદ્રવ્યના અનુરાગમાં દોષ છે. ગાથા બોલી લઈએ પહેલા, પછી આપણે એનો ભાવાર્થ. ટાઈમ તો થઈ ગયો છે. અવિદ્વાન પુદ્ગલ દ્રવ્યમ યો વિદંદતિ તસ્ય તત ન જાતો જંતો સામીપ્યમ ચતુર્ગતિષુ મુંચતિ અભિનંદે અજ્ઞાની જે ઉદ્ગલ ને નિજ જાણ ચૌગતિમાં નિજ સંગને તજે ન પુદ્ગલ માન. વાહ! અભિનંદન નો અર્થ ગુરુદેવ કહે એનો સત્કાર, એનો સ્વીકાર, એમાં અહમપણું, એનું સ્વામીપણું, એનું શ્રદ્ધા, એનું સમીપપણું, સ્વામીપણું, સમીપપણું, એની જ ચોઈસ સાથે, એની ચિંતન, એનું જ મનન, એની જ વાર્તા, એની ચર્ચા, આ બધું એને અભિનંદન કહેવાય. જેમ મુનિરાજ માટે દેવશાસ્ત્ર ભગવાનની પૂજા છે ને, યુગલ સાહેબની, એમાં લખ્યું ને, દિન રાત આત્મા કા ચિંતન મૃદુ સંભાષણ में वही कथन निर्वस्त्र दिगंबर काया से भी प्रगट हो रहा अंतर्मन. એ મુનિરાજ 24 કલાક ચિંતન કરે તો પણ આત્માનું, ચર્ચા કરે તો પણ આત્માની, વાર્તા કરે પણ તો પણ આત્માની. ખ્યાલ આવે છે? હવે આપણે આપણા પરિણામ આપણે જોવાના. આ અભિનંદન નો અર્થ કરું છું. અભિનંદે એનું ચિંતન, એનું મનન, એનું બોલન, એનું સમીપપણું, એની ચર્ચા, એની જ વાર્તા, એમાં સ્વામી પણ, આ બધા અભિનંદન ના અર્થ છે. આને કંઈક આમ એવું કઈક 1.5 લાખ નો મોબાઈલ હાથમાં જોઈ જાય, વાવ, આંખ ફાટી જાય કે અભિનંદે. ભગવાનની પ્રતિમા જોઈને તને કે આત્માની વાત સાંભળીને વાવ થયું નથી થયું? બારમાં કોઈ આમ પેલો જાદુગર આવે અને આમ ખાલી એક વાટકો હોય ને એમાંથી આમ તમને ખાલી વાટકો બતાવે, પછી પાછો મૂકે, અંદરથી આમ એક કેરી કાઢે, તમને વાવ લાગે, તમને મૂર્ખ બનાવે તો પણ આમ એ લાગે તમને. અભિનંદે, અભિનંદે કહેવાય. ખ્યાલ આવે? અભિનંદે અજ્ઞાની જે ઉદ્ગલ ને નિજ માન ચૌગતિમાં નિજ સંગ ને અને ભાવ નહીં છૂટે તારા. ગુરુદેવસિંહના પ્રવચનમાં છે, લઈશું બીજ આવતી વખતે, કે આમાં તારા નિગોદના ભાવ છુપાયેલા છે અભિનંદનમાં. બરાબર. ઉદ્ગલના અભિનંદનમાં, શરીરના અભિનંદનમાં, રાગના અભિનંદનમાં, સંયોગોના અભિનંદનમાં અને સંયોગી ભાવના અભિનંદનમાં નિગોદના અનંત ભાવ છુપાયેલા છે. એટલે ત્યાં તારા જન્મ મરણ નહીં છૂટે. આજે સવારે અમારે પરમાત્મા પ્રકાશના પ્રવચનમાં, અને આજે પેલા એમાં જે હું 17 પ્રવચન એમાં આવ્યું હતું, બ્રહ્મદત્ત ચક્રવર્તી એ તરુમતી ભોગમાં લીપ થઈને મર્યો ને, 700 વર્ષનું આયુષ્ય અને સામે 33 સાગરની જેલ. એક સમય 700 વર્ષનું આયુષ્ય, 33 સાગરની જેલ, અને એમાંથી એને 33 સાગર ભાગ્યા 700 વર્ષ, તો એક શ્વાસના ભોગના પરિણામ એના ફળમાં 11,56,00,000 એવા કંઈક છે પલ્યોપમ વર્ષ દુઃખ. એક અભિનંદનમાં, એક ઉદ્ગલના અભિનંદનમાં 11,56,000, આંકડો આગળ પાછી હશે, પલ્યોપમ. એક પલ્યોપમમાં અસંખ્ય અબજ વર્ષ જાય. શરીર સાથ નહીં છોડ. ખ્યાલ આવ્યો ને? એની ચર્ચા આપણે જયારે ફરીથી મળીશું ત્યારે કરીશું. આપણો અત્યારનો ટાઈમ થઈ ગયો છે. બરાબર? ચાલો.